ઓકે, તમારું નામ? મારું નામ છે બાબરિયા અમિત, સિક્યુરિટી ગાર્ડ, સરવટી હોસ્પિટલ જનરલ ભાવનગર. અમે પાન માવાનું ચેકિંગ ઉપર સાહેબના કહેવાથી ચાલુ કરેલ છે. આગામી ધોરણમાં અત્યારે કોઈ દંડ લેવામાં આવતો નથી, પણ જો પબ્લિક આના વ્યવસ્થિત રીતે પાન માવાની નહીં ખાય તો દંડ લેવામાં નહીં આવે. બાકી જો આવી રીતે પાન માવો નીકળતો રહે છે, બીડી, પાન માવો, તમાકુ, તો તમામ આપણી જનતાને અપીલ છે કે પાન માવો હોસ્પિટલમાં ખાવો નહીં, ત્યાંથી ગંદુ થાય નહીં, થૂકવું નહીં, એવી અપીલ છે અમારી. નકર આગામી ધોરણમાં દંડ બી લેવામાં આવશે. અત્યારે તો ખાલી દર્દીને પાસેથી કે દર્દીના સગા પાસેથી પાન માવો લેવામાં જ આવે છે, કમ્પાઉન્ડમાંથી ને વોર્ડમાંથી. જો આગામી ધોરણે નીકળશે તો દંડ બી લેવામાં આવશે. અત્યારે કયા કયા હોળમાં ચેકિંગ કરવામાં આવ્યું અને કેટલા પાન માવો નીકળ્યા તમારા દર્દીના સગા પાસેથી? અત્યારે તમામ વોર્ડમાંથી અને કમ્પાઉન્ડમાંથી તમામ જગ્યાએથી તપાસ કરીને કોઈ પણ દર્દીના સગા પાસે કે કોઈ બી પાસેથી લઈને ચેકિંગ કરીને બધા પાસેથી લઈએ છીએ. અત્યારે બધાને સમજાવીએ છીએ કે ભાઈ આપણા હોસ્પિટલમાં કોઈ તમાકુ, પાન માવો, ગુટખા લાવવું નહીં. જ્યાં તમે પાન માવો લીધો છે દર્દીના સગામાંથી, એ ક્યાં નાખવામાં આવશે અત્યારે? એને વેસ્ટેજ કરવામાં આવે છે. દર્દીને સગા પાસે જેની પાસે લેવામાં આવે એની પાસે તે વેસ્ટેજ કરી દેવામાં આવે છે, એના જ હાથે ડિસ્પોઝ કરવામાં આવે છે, જેથી કરીને કોઈ એવો ઇસ્યુ ન થાય કે આ લોકો લે છે કે આમાંથી કોઈ વેચાણ થાય છે, દુરુપયોગ ન થાય. એની હારે તોડીને જ તે ડસ્ટબિનમાં નાખી દેવામાં આવે છે. બરાબર છે? ઓકે.